હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 1 થી 4 ના ઉકેલ મેળવી ગયા હતા. આજના વિડીયોમાં આપણે સમજીશું સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 5 અને ત્યાર પછીના દાખલાઓના ઉકેલની વાત. તો ચાલો જોઈએ દાખલા નંબર 5. નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે કે n શોધવાનું છે, નંબર ઓફ ટર્મ. પહેલો પેટા પ્રશ્ન, 7, 13, 19 થી 205. તો મિત્રો, આ એક શાંત સમાંતર શ્રેણી છે જેમાં આપણને શું આપ્યું છે જુઓ. a બરાબર 7 પ્રથમ પદ આપ્યું છે. d બરાબર 2 પદોનું ક્રમિક તફાવત એ આપણને આપ્યું છે, 13 - 7 એટલે 6. એ ઉપરાંત આપણને nમું પદ એટલે કે an બરાબર 205 આપ્યું છે. તો શું શોધવાનું છે? પદની સંખ્યા એટલે કે n શોધવાનું છે. તો મિત્રો, a d an આપેલું હોય અને n શોધવું હોય તો આ ચાર પદમાંથી તો આપણે સૂત્ર લખીશું an બરાબર a પ્લસ n-1 d. આમાં કિંમત મૂકી દઈએ બધાની. an એટલે 205 બરાબર a એટલે 7 વત્તા n-1 ગુણ્યા d એટલે 6. મિત્રો, આપણે આ પૂર્વેના વિડીયોની અંદર દાખલા નંબર 4માં પણ જોયું હતું કે જ્યારે આ પ્રકારે n શોધવાનું હોય ત્યારે સાદુરૂપ આપવા માટે એક પદ્ધતિને આપણે યથાવત રાખવાની કે પહેલાં એ પદ છે એને ડાબી બાજુ લઈ જવાનું અને પછી ડીને ડાબી બાજુ લઈ જવાનું. તો સૌથી પહેલાં 205 વત્તા 7 છે, આ બાજુ આવશે એટલે -7 બરાબર n-1 ગુણ્યા 6. હવે આ 6 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકાર થશે. 205માંથી 7 ગયા એટલે 198 ભાગ્યા 6 બરાબર n-1. આ બેની બાદબાકી કરી, 6 છે ગુણાકારમાં છે ને આ બાજુ લાવ્યા એટલે ભાગાકાર, આ બાજુ વધ્યું n-1. 198 ભાગ્યા 6 કરીએ તો મિત્રો આનો ભાગાકાર આપણે અહીંયા સમજાય તો ઠીક છે, અન્યથા આપણે રફ વર્કની અંદર એનો ભાગાકાર કરી લેવાનો. તો 6 તેરી 18, 19માંથી 18 ગયા 1, પછી ઉતાર્યો આંકડો, 6 તેરી 18 એટલે શેષ 0 મળે એટલે 33 વડે ભાગાકાર ચાલશે એટલે 33 બરાબર n-1. -1ને આ બાજુ લાવીએ તો 33 વત્તા 1 બરાબર n. માટે આપણને મળશે n બરાબર 34. એટલે કે આપેલ શ્રેણીમાં પદની સંખ્યા 34 છે. આ જ રીતે બીજો પેટા પ્રશ્ન મેળવીએ. શ્રેણી આપેલી છે 18, 15.1/2, 13 -47. તો ફરી પાછું મિત્રો એ જ રીતે આપણે જોઈએ. અહીંયા a બરાબર 18 આપ્યું છે પ્રથમ પદ, d બરાબર 15.1/2 -18 એટલે કે 15 દુ 30 ને 31 -18 એટલે થઈ જશે 31 - 36/2, 18 દુ 36/2 લસા લીધો તો -5/2. આ આપણું ડી આવ્યું. એ જ રીતે an આપેલું છે
અંતિમ પદ શાંત સમાંતર શ્રેણી છે માટે અંતિમ પદ ઓછા 47. તો આપણે શોધવું છે n પદની સંખ્યા. તો ફરી પાછું પહેલા પેટા પ્રશ્નની જેમ જ સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1d. કિંમત મૂકીએ બધાની. તો an એટલે ઓછા 47 બરાબર a એટલે 18 પ્લસ n ઓછા 1 ગુણ્યા d એટલે ઓછા 5/2. સાદુરૂપ આપીએ. 18 છે અને આ બાજુ લઈ આવે તો ઓછા 47 ઓછા 18 બરાબર n માઇનસ 1 ઇન્ટુ ઓછા 5/2. ઓછા 47 ઓછા 18 એટલે ઓછા 65. ઓછા 5/2 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. ઓછા 5/2 બરાબર n ઓછા 1. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ. ઓછા 2 કેન્સલ થઈ જશે. આ અંશપદ આ છેદપદ, છેદનો છેદ એટલે 2 છે એ અંશમાં જશે માટે થઈ જશે 65 ગુણ્યા 2 છેદમાં 5 બરાબર n ઓછા 1. તો 13 × 5 = 13 × 26. 26 બરાબર n ઓછા 1. ઓછા 1 ને આ બાજુ લઈ આવીએ. 26 + 1 બરાબર n માટે થઈ જશે n બરાબર 27. તો પદની સંખ્યા મળશે n બરાબર 27. મિત્રો હવે જોઈએ સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 6. સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ ઓછા 150 હોઈ શકે. એટલે કે આપેલ જે ઘટતી શ્રેણી છે એમાં કોઈ પદ છે એ ઓછા 150 આપણને મળી શકે કે નહીં. તો પહેલાં આપણે જોઈએ કે શ્રેણીમાં ઉકેલ સમજતી વખતે કઈ કઈ બાબતો આપેલી છે. તો મિત્રો અહીંયા ઉકેલ લખવું ઘણી વખત ન પણ લખ્યું હોય તોય આપણે જે સાદુરૂપ આપીએ છીએ એનો ઉકેલ છે. તો અહીંયા a બરાબર 11 આપેલું છે, d બરાબર 8 ઓછા 11 a2 - a1 એટલે કે ઓછા 3 અને એનું કોઈ પદ ઓછા 150 હોઈ શકે. એટલે કે જો nમું પદ ઓછા 150 હોય તો n છે એ પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો આપણે n શોધવાનું છે. જો n એ ધન પૂર્ણાંક સંખ્યા મળે, જો n એ ઓછા 150 લેતા nની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા મળે તો ઓછા 150 છે એ આપેલ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે. તો આપણે નું સૂત્ર મૂકીએ અને જોઈએ કે n ધન પૂર્ણાંક મળે છે કે નહીં. ઓછા 150 બરાબર 11 વત્તા n ઓછા 1 ગુણ્યા ઓછા 3. 11 આ બાજુ આવ્યા એટલે ઓછા 150 ઓછા 11 બરાબર n ઓછા 1 ગુણ્યા ઓછા 3. આ બંનેનો સરવાળો થયો ઓછા 161. ઓછા 3 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો થશે ભાગાકાર ઓછા 3 બરાબર n ઓછા 1. તો 161 ભાગ્યા 3 કરો મિત્રો, તો શેષ 0 મળે છે. તો n ની કિંમત ધન પૂર્ણાંક સંખ્યા મળે. ઓછા ઓછા કેન્સલ થઈ જશે
તો 3 પંચા 15, ઉપરથી ઉતાર્યો 1, 3 તેરી 9, શેષ 2 વધે છે. એટલે કે 161 ભાગ્યા 3 એટલે આપણને મળે છે 53.2/3 બરાબર n ઓછા 1, અથવા તો 161/3 એમને રાખો તો પણ કંઈ વાંધો નથી, અને ઓછા 1ને આ બાજુ લઈ આવીએ તો 161/3 વત્તા 1 બરાબર n મળે. અહીંયા પણ એવું જ થશે. ઓછા 1ને આ બાજુ લઈ આવીએ તો 53 તેરી એટલે 159 વત્તા 2 એટલે 161/3 વત્તા 1 બરાબર n. તો આપણને આના ઉપરથી n મળે છે 161 વત્તા 3 એટલે 164/3. તો આ ધન પૂર્ણાંક સંખ્યા નથી. 164 ભાગ્યા 3 કરીએ તો 3 પંચા 15, 1 વધે બાદબાકી કરીએ તો 4 ઉતાર્યા, 3 ચોક 12, તો પણ શેષ 2 મળે છે. એટલે કે n છે એ ધન પૂર્ણાંક સંખ્યા મળતી નથી. n એ ધન પૂર્ણાંક સંખ્યા મળતી નથી. એટલે n ધન પૂર્ણાંક ન હોય તો આપેલ શ્રેણીનું આ પદ હોઈ શકે નહીં. તેથી ઓછા 150 એ આપેલ શ્રેણીનું કોઈ પદ હોઈ શકે નહીં. મિત્રો, જો આવી કોઈ સંખ્યા છે આપેલ શ્રેણીનું પદ હોય તો n છે એ ધન પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. પરંતુ અહીંયા n છે એ અપૂર્ણાંક સંખ્યા મળે છે, ધન પૂર્ણાંક સંખ્યા મળતી નથી. માટે આવું કોઈ પદ એ આપેલ શ્રેણીનું પદ હોઈ શકે નહીં. મિત્રો, તો આ રીતે કોઈ સંખ્યા એ આપેલ શ્રેણીનું પદ છે કે કેમ એ ચકાસવા માટે nની કિંમત શું મળે છે એના ઉપરથી આપણે કહી શકીએ. દાખલા નંબર 7 જોઈએ તો સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું છે 38 અને 16મું પદ 73 આપેલું છે. તો તેનું 31મું પદ શોધો. તો આપણે એનો ઉકેલ મેળવીએ તો જે બાબતો આપેલી છે એ પહેલાં નોંધી લઈએ. 11મું પદ એટલે A11. A11 એટલે એને આપણે લખીશું A+10D, એટલે કે A11 બરાબર 38 આપ્યું છે. બીજું આપેલું છે 16મું પદ એટલે કે A16, એટલે કે A+15D એમ લખી શકાય 73. અને આપણે શોધવું છે A31મું પદ શોધવું છે. તો મિત્રો, કોઈપણનું પદ શોધવું હોય તો આપણી પાસે A, D અને N હોવું જોઈએ. તો સૌથી પહેલાં A, D અને N મેળવવા માટે આપણી પાસે જે બાબતો આપેલી છે એના ઉપરથી આપણે પહેલાં તો A અને D મેળવીએ. તો A11 બરાબર 38. અહીંયા મિત્રો એક બાબતને નોંધજો કે આપણી પાસે એક સૂત્ર છે, D બરાબર AM માઇનસ AN બાય M માઇનસ N, જ્યાં M ગ્રેટર દેન N.
એટલે કે સામાન્ય તફાવત ડી શોધવો હોય તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરી અને આ રીતે મેળવી શકાય. AM - AN બાય M - N એ આપણો સામાન્ય તફાવત મળે. આવું એક બીજું સૂત્ર ક્રમિક પદોના તફાવતનું આ પણ છે, AN - AN - 1. તો અહીંયા n - n - 1 કરીએ એટલે આપણને મળે AN - AN - 1 છેદમાં 1. તો આ સૂત્ર એ જ આ સૂત્ર છે, પરંતુ અહીંયા આ બે ક્રમિક પદ છે. જ્યારે આ સૂત્રની મદદથી આપણે અહીંયા ડી મેળવીશું. એટલે આ એક સૂત્રને નોંધી લેશો મિત્રો, જ્યાં m ગ્રેટર દેન n એટલે m બરાબર 16, n બરાબર 11 લઈએ તો આપણને ડી બરાબર A16 માઇનસ A11 છેદમાં 16 - 11 આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. તો હવે કિંમત મૂકીએ. A16 એટલે 73 માઇનસ A11 એટલે 38 છેદમાં 16 - 11 એટલે 5. તો 73માંથી 38 બાદ કરીએ એટલે મળે આપણને 35 છેદમાં 5. 35 ભાગ્યા 5 કરીએ એટલે 7 મળે. એનો અર્થ એ થયો કે આપણને ડીની કિંમત મળી 7. હવે મિત્રો A11 અથવા A16ની અંદર આ ડીની કિંમત મૂકી દઈએ. A11 એટલે કે A પ્લસ 10D. તેથી A11 એટલે 38 બરાબર A પ્લસ 10D. D એટલે 7. બરોબર સમજો મિત્રો. સાદુરૂપ આપીએ તો 38 બરાબર A પ્લસ 70. 70ને આપણે સામે જવા દઈએ તો 38 માઇનસ 70 બરાબર A. તેથી 38 ઓછા 70 કરીએ તો આપણને મળે ઓછા 32. તો આ આપણને મળી ગયું પ્રથમ પદ A. મિત્રો સમજાયું? આપણે કાં તો આની અંદર અથવા આની અંદર બેમાંથી કોઈ એકમાં આપણે ડીની કિંમત મૂકી દઈએ. તો આપણે A11માં કિંમત મૂકી અને A મેળવું. A16માં કિંમત મૂકત તો પણ આપણને A આ જ મળત. તો A મળી ગયું, ડી મળી ગયું. હવે આપણી પાસે A31 એટલે કે n બરાબર 31 તો છે. તો આપણે 31મું પદ શોધીએ. A31 બરાબર A પ્લસ 30D. 31મું પદ એટલે કે આપણે અહીંયા AN બરાબર A પ્લસ n - 1D લખીએ અને એની જગ્યાએ 31 લખીએ તો A પ્લસ 31 ઓછા 1D એટલે કે A પ્લસ 30D થાય. આપણે આનો ઉપયોગ અહીંયા કર્યો છે. A31 બરાબર A એટલે ઓછા 32 વત્તા 30 ગુણ્યા D એટલે 7. તો ઓછા 32 વત્તા 30 ગુણ્યા 7 એટલે 210. તો વત્તા 210 ઓછા 32 એટલે આપણને મળશે 178. તો A31 એટલે 31મું પદ એ વત્તા 178 મળે છે.
એટલે આપણે કહી શકીએ આપેલ શ્રેણીનું 31મું પદ 178 થાય. આ રીતે આપણે દાખલાનો ઉકેલ મેળવી શકીએ. સમજાયું મિત્રો? તમારે દાખલાને કોલમ વાઇઝ ગણવાનો, આવી રીતે બાજુમાં ગણવાની જરૂર નથી. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. હવે મિત્રો આપેલ જે શ્રેણીની વાત છે એમાં શું આપેલું છે? આપણને સમાંતર શ્રેણીમાં 50 પદ છે, એટલે કે n બરાબર 50 આપ્યું છે. ત્રીજું પદ એટલે કે A3 બરાબર 12 આપ્યું છે. છેલ્લું પદ એટલે 50મું પદ એટલે કે A50 બરાબર 106 આપ્યું છે. અને 29મું પદ શોધવું છે, એટલે કે A29 શોધવું છે. તો કોઈ પણ પદ શોધવું હોય તો આપણી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી હોવા જોઈએ. તો આપણને જે વસ્તુ આપેલી છે એના આધારે આપણે સમજીએ. આપણને A3 પણ આપ્યું છે, A50 પણ આપ્યું છે. તો કાં તો A3 એટલે A વત્તા 2D કરી અને આ એક સમીકરણ લઈએ, A પ્લસ 49D કરીને આ બીજું સમીકરણ લઈ અને એને દ્વિચલ સુરેખ સમીકરણના લોપની રીતના ઉપયોગથી કે ઉકેલનો કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને આપણે A અને D મેળવી શકીએ. અથવા તો આપણી પાસે હમણાં જે સૂત્ર જોયું એનો ઉપયોગ કરીએ. D બરાબર A50 ઓછા A3 છેદમાં 50 ઓછા 3. આમાં કિંમત મૂકીએ તો A50 એટલે 106 માઇનસ A3 એટલે 12 છેદમાં 50 ઓછા 3 એટલે 47. 106 માંથી 12 બાદ કરીએ તો આપણને મળે 94 છેદમાં 47. તો 47 દુ 94 એટલે આપણને મળ્યું ડી બરાબર સામાન્ય તફાવત 2 મળે છે. તો મિત્રો આપેલ શ્રેણીનો સામાન્ય તફાવત મળી ગયો. હવે આપણી પાસે ત્રીજું પદ અને 50મું પદ બંને છે, એટલે કાં તો તમે 50મા પદની અંદર કિંમત મૂકીને પ્રથમ પદ મેળવી શકો અથવા ત્રીજા પદમાં કિંમત મૂકીને પ્રથમ પદ મેળવી શકો. આપણે અહીંયા ત્રીજા પદમાં કિંમત મૂકીએ. A3 એટલે કે A પ્લસ 2D કિંમત મૂકીએ. A3 એટલે 12 બરાબર A પ્લસ 2D એટલે 2. તો આપણને મળે 12 બરાબર A વત્તા 4. 4ને આ બાજુ લઈ આવીએ તો 12 ઓછા 4 બરાબર A. માટે આપણને મળશે A બરાબર 8. તો મિત્રો ડી મળી ગયું, A મળી ગયું. n આપણી પાસે છે. આપણે જોઈએ છીએ A29મું પદ શોધવું છે. તો આપણે A29 બરાબર A પ્લસ 28D આમ લખી શકીએ. કારણ
આપણે એનના સૂત્રમાં એન બરાબર 29 મૂકીએ તો અહીંયા જોઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી આ સૂત્ર છે. એની જગ્યાએ આપણે 29મું પદ જોઈએ છે એટલે એ 29 બરાબર એ પ્લસ 29 ઓછા 1 ડી એટલે કે એ પ્લસ 28 ડી થાય. બસ આનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ અહીંયા A3 એટલે એ પ્લસ 2D લીધું તો A29 બરાબર એ એટલે 8 પ્લસ 28D ડી એટલે 2 તો 8 વત્તા 28 દુ 56 તો 56 વત્તા 8 એટલે થઈ ગયું 64. તો A29 એટલે કે આપેલ શ્રેણીનું 29મું પદ 64 છે. તો આપણે કહી શકીએ આપેલ શ્રેણીમાં 29મું પદ એ 64 મળે છે અથવા તો 64 હોય એટલે કે આપેલ શ્રેણીમાં 29મું પદ 64 મળે છે. આ જ રીતે દાખલા નંબર 9 જોઈએ. જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય? કયું પદ? તો મિત્રો ઉકેલ સમજીએ. સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 છે એટલે કે આપણને ત્રીજું પદ A3 બરાબર 4 આપ્યું છે અને A9 બરાબર -8 આપ્યું છે. તો શ્રેણીનું કયું પદ એટલે કે કયું પદ શૂન્ય થાય n શોધવાનું છે અને આપણને an બરાબર 0 આપેલું છે એટલે એનનું પદ શૂન્ય લઈ લઈએ તો એનની સંખ્યા કેટલામું પદ એનું શૂન્ય થાય એ આપણે જોઈએ છીએ. તો આમાં મિત્રો એ અને ડી મળે તો એન આપેલું છે એનના સૂત્રમાં એ પ્લસ એન માઇનસ 1D તો એ અને ડી મળી જાય તો એન આપણને મળી શકે. તો આવા બે સમીકરણો આપણી પાસે છે એનો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની કોઈ રીતનો એ લોપની રીતે કે અન્ય કોઈ રીતે ઉકેલ મેળવીને એ ડી મેળવી શકીએ અથવા તો આ પૂર્વેના દાખલાની અંદર આપણે કર્યું એ જ રીતે મેળવીએ આપણે. તો ડી બરાબર A9 ઓછા A3 છેદમાં 9 ઓછા 3 એટલે કે -8 ઓછા 4 છેદમાં 9 ઓછા 3 એટલે 6 ઓછા 4 ઓછા 8 એટલે -12 છેદમાં 6 એટલે કે -2. તો આપણને મળ્યું ડી બરાબર -2. સામાન્ય તફાવત મળી ગયો. હવે આપણે એને A3 અથવા A9માં મૂકીને એ મેળવીએ. તો A3 એટલે કે A પ્લસ 2D A3ની કિંમત 4 છે એ શોધવાનું છે. ડી આપણી પાસે છે -2. સાદુરૂપ આપીએ તો 4 બરાબર એ 2 દુ 4 એટલે -4 -4 ને આ બાજુ લઈ આવીએ તો 4 વત્તા 4 બરાબર એ એટલે કે એની કિંમત મળશે આપણને 8. એ અને ડી મળી ગયું. તો મિત્રો દાખલા નંબર 8 મુજબ આગળ વધીએ. આપણે
એ એન શૂન્ય છે અને એન શોધવું છે, તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. એ એન એટલે 0, એ બરાબર 8, એન શોધવાનું છે, ડી બરાબર -2. હવે આવા પ્રકારે સાદુરૂપ આપણે આ રીતે જ આપીએ છીએ. પહેલાં 8ને આ બાજુ અને પછી -2ને. 8ને આ બાજુ લઈ આવે તો 0 - 8 બરાબર n - 1 ગુણ્યા -2. 0 - 8 એટલે -8. -2 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. માટે n - 1 બરાબર -8/2 મળે. -8 ભાગ્યા -2 ઓછા કેન્સલ થઈ જાય અને 2 ચોક 8 એટલે આપણને મળશે 4 બરાબર n - 1. -1ને આ બાજુ લાવીએ તો +1 એટલે 4 + 1 બરાબર n. એટલે આપણને nની કિંમત મળે 5. તો એનો અર્થ એ થયો કે આપણને કીધું હતું શ્રેણીનું કયું પદ શૂન્ય થાય. n બરાબર 5 છે એટલે કે 5મું પદ. એટલે આપણે કહી શકીએ શ્રેણીનું 5મું પદ શૂન્ય થાય. તો આ રીતે મિત્રો આગળના દાખલા ગણવાનો પ્રયત્ન કરજો. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું ત્યારે દાખલા નંબર 10 અને એના પછીના દાખલાઓના ઉકેલની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.